નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ પોલીસને ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહીમાં મહત્વની સફળતા મળી છે. વાતડાઉ ભારતમાલા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે 29.57 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ₹1,48,710નો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ થરાદ પોલીસ સ્ટેશનની ટીમ વાતડાઉ ભારતમાલા રોડ પર નિયમિત વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન એક સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ મોપેડ પર પસાર થઈ રહેલા શખ્સને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી 29.57 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત ₹88,710 આંકવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ ઉપરાંત ₹10,000ની કિંમતનો મોબાઈલ ફોન અને 50,000ની કિંમતનું મોપેડ પણ જપ્ત કર્યું હતું. આમ કુલ ₹1,48,710નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીની ઓળખ સાજિદ ખાન ઉર્ફે આતિશ રાવમાં રહેવાસી વખારવાસ થરાદ તરીકે થઈ છે. પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત સરકારની ડ્રગ્સ પ્રત્યેની ઝીરો ટોલરન્સ નીતિના ભાગરૂપે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હવે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.